મેં મારા ગળામાંથી ચેન ઉતારી અને મામીને પહેરાવા લાગ્યો. મામીએ મારો હાથ પકડી લીધો. તેણી મારી સામે જોયું અને કહ્યું, મારે ચેન નહીં પણ પેલું જોવે છે. એટલું બોલીને તે હસવા લાગ્યા. મિત્રો, વિડીયોની અંદર આગળ વધીએ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરજો અને વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે. એક દિવસ મારા મામાનો ફોન આવ્યો. તેણે મને કહ્યું કે તે બંને કામ માટે શહેરમાં આવી રહ્યા છે. મારા મમ્મી તેની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા. મેં તરત મારા મામીને મેસેજ કર્યો. મામીએ જવાબમાં મને દિલવાઓ ઇમોજી મોકલી. હું ખૂબ ખુશ થઈ ગયો. બીજે દિવસે મામા મામી મારા ઘરે આવ્યા. મારી મામાને જોઈને ખુશ થતી હતી અને હું મામીને જોઈને. થોડી વાર પછી મારા મામા મારા મામીની સાથે મંદિરે ગયા. હું અને મામી બંને ઘરે એકલા હતા. મુસાફરીને કારણે મામી આરામ કરવા લાગ્યા. મામીએ મને કહ્યું મારે સ્નાન કરવું છે. મેં તેની તરફ પ્રેમથી જોયું અને કહ્યું, ઠીક છે, ચાલો હું તમને વોશરૂમ દેખાડું છું. મેં તેનો સામાન મારા રૂમની અંદર રાખ્યો. મામી મારી પાછો આવી રહ્યા હતા. રૂમની અંદર જતાં જ મેં દરવાજો બંધ કર્યો, કારણ કે કોઈ આવી જાય તો અમને બંનેને ઠીક થવાનો મોકો મળે. રૂમની અંદર જઈને મેં મામીને હક કરી લીધી. મામીએ મારી સામે જોઈને કહ્યું, હું ક્યારની તને મળવા માંગતી હતી. આજે હું સફાઈ કરીને રેડી થઈને આવી છું. 2 વર્ષ પછી પણ મામી સ્વર્ગની અપસરા લાગી રહી હતી. પછી મામી સ્નાન કરવા માટે જતા રહ્યા. હું અને મામી વાતો કરી રહ્યા હતા. ત્યાં મારા મામા ને મારા મમ્મી બંને મંદિરેથી આવી ગયા. અમે બધાએ સાથે ભોજન લીધું. થોડી વાર પછી મારા મામાએ કહ્યું કે મારે બિઝનેસના કામ માટે બહાર જવાનું છે, એટલે તું તારા મામીને આજુબાજુ ફરવા લઈ જજે અને સાંજે મંદિરની અંદર સોસાયટીનો પ્રોગ્રામ છે. મેં મામીને કહ્યું, તમે તૈયાર થઈ જાઓ. અને મામી જ્યારે તૈયાર થઈને બહાર આવ્યા તો હું તેને જોતો જ રહી ગયો. મામીએ બ્લુ જીન્સ અને પિંક કલરની ટોપ પહેરી હતી. અમે બંને ફરવા માટે ગયા. અમે બંને પ્યાર મોહબ્બતની વાતો કરવા લાગ્યા. થોડી વાર મામીએ આમથી તેમ ફેરવ્યા પછી હું મામીને ફિલ્મ જોવા માટે લઈ ગયો. ફિલ્મ ખૂબ જ રોમેન્ટિક હતી. મેં મામીનો હાથ પકડી રાખ્યો હતો. મામીએ પણ છોડવાની કોશિશ ન કરી. પછી અમે બંને એક મોલની અંદર ગયા. મેં ત્યાં મામી માટે લહેંગા અને ચૂંદડી લીધી. પછી એકબીજાના હાથમાં હાથ નાખીને અમે બંને ફરતા રહ્યા. થોડી વાર પછી વરસાદ શરૂ થઈ ગયો અને રાત પણ થઈ ગઈ હતી. અમે બંને પલળી ગયા હતા. હવે ઘરે જવાનું ખૂબ જ મોડું થઈ ગયું હતું અને વરસાદ પણ શરૂ હતો. એટલે મેં મામીને કહ્યું, આપણે બાજુની હોટલમાં રોકાઈ જઈએ. મામી મારો મતલબ સમજી ગયા. તે થોડા ગભરાઈ ગયા. મેં કહ્યું, તમે ડરતા નહીં, હું ઘરે બતાવી દઉં છું. મેં ઘરે ફોન કરી અને બતાવ્યું કે અમે બંને સવારે આવી જઈશું, કારણ કે વરસાદને લીધે કોઈ વાહન મળતું નથી. અને પછી એક હોટલની અંદર મેં રૂમ બુક કરાવ્યો. જ્યારે અમે હોટલની રૂમની અંદર ગયા તો મામી જીદ કરવા લાગ્યા કે તારા હાથમાં જે થેલી છે તે મને બતાવ, તેમાં શું લીધું છે. મેં મામીને બેગ આપ્યું અને કીધું, તમે ખોલીને જોઈ લો. મામીએ જ્યારે બેગ ખોલ્યું તો તેમાં દુલ્હન માટે કપડાં હતા. લાલ રંગનો લહેંગો અને ચુંદડી અને સાથે મેકઅપનો સામાન હતો. મામી બધું વસ્તુ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. મેં કહ્યું, મામી તમે જલ્દીથી અંદર જાઓ અને મારી દુલ્હન બનીને બહાર આવી જાઓ. મામી હસતા હસતા અંદર તૈયાર થવા માટે જતા રહ્યા. થોડી વાર પછી મામી નવી દુલ્હનની જેમ ઘૂંઘટ કાઢીને મારી સામે આવી ગયા. હું ખૂબ જ ખુશ થઈ ગયો. મામી બેડ પર દુલ્હનની જેમ બેસી ગયા. હું તેની નજીક ગયો અને તેનો ઘૂંઘટ ઉઠાવવા લાગ્યો. તો મામી બોલ્યા, પહેલાં મોઢું જોવાની ગિફ્ટ આપો. હું અટકી ગયો. પછી વિચારીને મેં મારા ગળાની ચેન બહાર કાઢી અને મામીને પહેરાવવા લાગ્યો. મામીએ મારો હાથ પકડી લીધો અને મારી તરફ જોઈને કહ્યું, મારે ચેન નથી જોઈતી, મારે તો પેલું જુએ છે. બોલતા બોલતા મામી હસવા લાગ્યા. પછી અમે બંને પ્રેમ સાગરની અંદર ડૂબવા લાગ્યા. 30 મિનિટ સુધી ડૂબકી મારી અને પછી અમે બંને કિનારા ઉપર આવી ગયા. મામીએ કહ્યું, ઘણા દિવસ પછી આજે હું ખૂબ જ ખુશ છું. કાશ આપણે બંને આવી જ રીતે
રોજ દરિયાની અંદર ડૂબકી લગાવી રાખીએ તો કેટલી મજા આવી જાય. મિત્રો, આવી સુંદર મજાની લવ સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગુજરાતી મિત્રને થોડોક સપોર્ટ કરજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો.